હાજમોલા ખાઈને અહીંયા બધા ખબર નહીં કેમ લાલ કલરનું પહેર્યું છે. બધી સેવા આપની વેટો મળી ગઈ છે અહીંયા. બધું વસ્તુ જો આ ઝાડવા કેટલા મોટા છે ને. મસ્ત મંદિર છે. હવે અંદર જવાનું પડાવવાની બહુ જ મજા આવે પણ હવે ભાઈ ખાવાનું કેવું છે? ગુડ મોર્નિંગ, ગુડ સવાર, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. આજે થયો છે અમારો ડે 6. શું કેવું ભાઈઓ? હવે ડે 6 થયો છે. હવે સવારના પોરમાં આપણે ખાવાનું તો જોઈએ જ, એટલે બ્રેકફાસ્ટ આપણી ભાષામાં કહીએ તો કેવાય સવારનું સવારનો ચા નાસ્તો. અત્યારે ઢેબરા છે, મમરા છે, આલુ પરોઠા પતી ગયા એટલે બીજા આવે છે એટલે આલે ભાઈ 98 બસ ભાઈ 98. હવે આટલું ખાઈને હવે આજે જવાનું છે. આજે ક્યાં જવાનું છે ફરવા? હડિંબા દેવી ફોટો બતાવ. જવાનું છે આપણે વોટર હોટ સ્પ્રિંગ કહેવાય છે ને ત્યાં જવાનું છે. પછી આપણે સ્પેશિયલી મોલ રોડ અચ્છા ત્યાં ફરવા જવાની, બહુ બધી ખરીદી કરવાની છે ફેમિલી માટે, પોતાના માટે. ચલો તો મોલ રોડે પણ મળીએ. પૈસા તો હોવા જોઈએ ને, કરવાનું બધે. મો રોડ માં ખરીદી કરવા પૈસા કઈ લાવશો? સ્પોન્સર અમારો આજનો કુલદીપ સ્પોન્સર. એ બધું તો છોડો, હવે આટલા ફરવા આવ્યા હતા ને તો હવે આ ભાઈ છે હવે એની નોકરી ખતરામાં મુકાઈ જાય છે. 4 દિવસની રજા થઈ ગઈ હતી, 2 દિવસ વધારે થયા તો નોકરીમાં એ કાઢી મૂકવાનું કે છે. બહુ પૈસા હે નહીં તમારા ધોકવા વાળા જોડે? બહુ પૈસા. કેટલો આવ્યો ભાઈ? લે 15,600. ઓ માય ગોડ, 15,600. આટલું તો એટલું દેવું હશે નહીં? કોંગ્રેચ્યુલેશન ફોર સેલિબ્રેશન. લૂંટવાનું નહીં ભાઈ, બહુ જ જોરદાર. આજે કંઈક સારું લાગ્યું કે ભાઈ ખાવામાં, બ્રેકફાસ્ટમાં, પરોઠામાં મજા આવી ગઈ. મોજ કાપી ગઈ. હવે ખાઈશું પીશું અને આગળનો જબરજસ્ત વ્યૂ દેખાડીશું. આજે તો મંદિર જવાનું છે, દેખાડીએ મંદિર તમને. હેડો. હવે અમે ફ્રેશ થઈને અમારા ટામ્પે ટ્રાવેલ દેખાયા, વિસલ કોર્ડિનેટર ને અમારા ભાઈઓ. હવે જઈએ છીએ હવે ટેમ્પલે. હવે ફ્રેશ તો થઈ ગયા છે એકદમ, હાજમોલા ખાઈને. હવે જઈએ છીએ, હવે ત્યાં દેખાડું શું છે શું નહીં. આર યુ રેડી? બસ તો અમારે હપ્તા મોટિવેશન આપવાની જરૂર નહીં, એમને એમ જ બૂમા બૂમ થઈ જાય છે. તો હેડો તાણ. હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટર 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 નહીં, હેલિકોપ્ટર. રોડમાં અમે આવ્યા છીએ આજે, મોલ રોડ. મોલ રોડમાં અમે પહોંચી ગયા છીએ. હવે અહીંયાના ઘરો કેવા છે અને બધું કેવું જવું તમને દેખાડું. અહીંયા એક ફેસ્ટિવલ થઈ રહ્યો છે, મતલબ મોલ રોડમાં. હવે ખબર નહીં કયો કહેવાય, રીલ્સમાં જોયો તો. હવે કાલ રાતે આવ્યા તો નહીં, પણ હવે અત્યારે આવ્યા છીએ, અત્યારે જોઈએ છીએ. અહીંયાના ખાલી ઘર જોવો હોય, ઘર નહીં સોરી મંદિર છે. ઘણું સારું છે. અહીંયાનો ફેસ્ટિવલ શું થાય છે હું દેખાડું તમને. વરઘોડો ના કહેવાય, એમનો એક ફેસ્ટિવલ છે, પ્રાચીન સંસ્કૃતિમાં થતો હતો. હવે આપણાને એટલું ખબર નહીં પણ થતો હતો. હવે લાલ હવે મને નહીં ખબર. જો ખાલી તમે જોજો, હું દેખાડું. લે कि जो कर्मचारी हैं कृपया स्टेज पर आए. कमेटी ऑफिस के जो कर्मचारी हैं कृपया स्टेज की तरफ आए. અહીંયા બધા ખબર નહીં કેમ લાલ કલરનું પહેર્યું છે. હવે અમને તો પહેલેથી જોવા જઈએ તો ફેસ્ટિવલ જ છે. હવે ખબર હવે અહીંયાનો એક પ્રકારનો ફેસ્ટિવલ છે. હવે શું છે શું નહીં હવે આપણાને એટલું ધ્યાન નહીં. પરેડ ને પરેડ
પરેડ રેડ નથી વરઘોડો લે વરઘોડો છે કોના લગન છે સાયલા લગન હે સ્વાગત કરી ચાલ્યા લાગે. આ બધા આપણું સ્વાગત કરી જો અચ્છા. મતલબ હું એટલો મોટો યુટ્યુબર બની ગયો છું કે આ બધા મારું સ્વાગત માટે રાહ જોવે મારું જ કરે કે અમારું એટલું મોટું સ્વાગત કરે છે જો બધા લાઈન સર ઉભા છે ને સ્વાગતો માટે ગરબા એ હાલો બહુ જ મજા આવે અહીંયા ના કરે કોઈ ગરબા બરબા બે અહીંયા હવે ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે તમે જોઈ જ શકો છો ખબર નહીં અત્યારે તો આવું પહેરી પહેરીને કશે આમ ફરે છે હવે ખબર નહીં શું થાય છે શું થયું અમારે કેવો ચાટે છે આઈસ્ક્રીમ કેવો ચાટે છે ચટણીઓ લબા લબા એ છે ને ભાડીઓ ના પડે એ આને કહી દે એનો જેટલો પગાર એટલો આપણો ખર્ચો આ જોવા આવીએ મનાલી મોલ આ જા ગજવા જો આ ફોન મૂક્યો ખાલી ગજવો ફોન 20,000 નો આમે કહી દે ભાઈ કહી દે ભાઈ 25 શું 25 85 હા સિગ્મા રૂલ થીમ રાખીએ આ લાઈનમાં ઉભી છે સાહિલની રાહ જોઈને બધા ઊભા છે હવે ખબર નહીં કેમ અત્યારે તો પેલા ગોત્રીજો ભરવાનો છે ભાઈ ગોત્રીજો ભરીને જઈએ છીએ હવે આગળ રાતે વરઘોડું સારું સાહિલ નું સ્વયંવર ચાલે છે સવારે હલ્દીની રસમ તો પડીએ અહીંયા હિડીપા ટેમ્પલ એટલામાં તો હવે આ મળ્યા છે સિલ્વર ઓકની ભેટો અને આ ભાઈ આરસી નો હે અમારા પડોશી આ સિલ્વર વર્ક વાળા બધા સિલ્વર રોક બદનોસ હા એક જ ચાલે બધા સિલ્વર બધી સિલ્વર ઓકની ભેટો મળી ગઈ છે અહીંયા આપણે હિડીપા ટેમ્પલ આગળ હવે આરસીના પડોશી ગુજરાતી અને હોય અમદાવાદી અને ઉપરથી અમારા ઘર બાજુના એટલે બૂમ તો પડવાની કે નહીં પડવાની બસ તો હજી બધા થાકી ગયા ખબર નહીં કેમ હવે 100-150 રૂપિયા છે ને ચડશે ને હિડીમ્બા ટેમ્પલ બસ પહોંચવા જ આવે છે તેનું એટમોસ્ફિયર તો જો હા ઝાડવા તો એટલા મોટા છે ને બહુ ઊંચા હે હા જો બસ હવે થોડીક જ વારમાં હિડીમ્બા ટેમ્પલ પહોંચી જઈશું અમે અચ્છા એવું છે એમ ભાજપ વાળા છીએ ના ના ભગવો રંગ છે ओ माय गॉड कट्टर बोलते हैं क्या बोलते हैं भाई ટક્કર टक्कर 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 राजू भाई લો પડ્યા છીએ શાંતિથી માલ છે સ્વેટર કાઢવું હોય તો કાઢી દેજો ભાઈ મફલર કાઢ દે કસરત કર લે થોડી એવું હોય તો नहीं नहीं ऐसे तो पक्के है गिर जाए तो ठीक ना गिरे तो आपको फायदा गिरे तो हमको ना गिरे तो आपको हाँ सही है भाई તમારા દર્શન ભાઈ જોઈએ છે હવે કૃષ્ણ નામ રાખજે ऊपर मार दिया लगेगा तो फिर નીચે મારને કા था हां नीचे मारो वन मोर ट्राई કઈ વાંધો નહીં તો ચાલ્યા કરે एक और ट्राई कर सकते वन मोर ट्राई હવે પેલું માર્યું પણ કઈ મેળ આવ્યો નહીં હવે અહીંયા પહોંચ્યા હતા ડોક્ટર કચ્છ ટેમ્પલે પહોંચ્યા હતા उसका इतिहास ઇતિહાસ તો હવે વાંચવું પડશે ઇતિહાસ વાંચવા જેવો છે કઈ નહીં હવે વાંચી લઈએ પેલા દર્શન તો કરી લઈએ હવે ને બહુ કરી હવે બહુ જ ઠંડી લાગે છે આજે બહુ જ ઠંડી લાગે છે અને ટેમ્પરેચર જો હે ટેમ્પરેચર કેટલું છે -7 -7 જીવીએ છીએ ભાઈ આપણે ઠંડી લાગી રહી નહીં હો અમને જુઓ તું તો મરદ માણસ છે ને ભાઈ હા યાર સફારો જ તારો ભાઈ બન જોઈએ તારો ભાઈ મારા કલેજાઓ બોલ્યો ને ભલે ગમે એટલી ઠંડી છે પણ બાપુ રણ હતો રણ અને રીતે હા પણ જોયું ગટર કચ્છ મંદિર જોયું હવે ત્યાંથી નીચે ઉતરે છે વચ્ચે બહુ આ બધી જગ્યા છે ને અહીંયા લોકેશન અહીંયા બહુ જ ફોટોશૂટ કર્યું અમે બસ આવી એટલે ઉપર છે હા અહીંયા ઉપર બહુ જ ફોટોશૂટ કર્યું હવે નીચે જઈએ છીએ હવે નીચે જઈને હવે ક્યાં જવાનું છે શું કરવાનું છે કંઈ જ ખબર નથી કારણ કે અમારા લીડર થોડાક આગળ ચાલી રહ્યા છે એ બહુ જ આગળ પહોંચી ગયા કારણ કે એમને ખરીદી કરવાની છે મોલ રોડ ઉપર તો હવે ત્યાં જઈશું અહીંયા તો હવે ગીતો બીતો બી ગાય છે જો મારી कोई बात नहीं यार इतना बहुत था यार
जो भी मैं कहना चाहूं बर्बाद करे बर्बाद करे અમારો મતલબ બંકો એ ગીતો ગાય છે પણ હા અમારા જિગ્નેશ કવિરાજથી તો કોઈ પાછું ના પડે હો ભલે ગમે તેટલા સિંગરો બદલે જાય અમારો જીગો તમારો જીગો છે હો મોહબ્બત રંગ લાઈ હે સાગર કો જાએંગે મૌસમે આएंगे ભાઈ ખાવાનું કેવું છે બોગસ સારું બોગસ પણ સાફ તો કરી જ નાખ્યું આ લોકોએ ભલે બોગસ કરતા નહીં પાણી પીને કામ ચલાવીએ આને તો લઈ મેગી ખાધી 50 વાળી હોજરી નહીં આવતી ના ના મારા ભાઈની બહુ હોજરી છે પણ એને ખાવું ચોર આરા ચોર હે ચોર નહીં ચોર હે ને થાળું પી લઈ જાય અથાણું વાટકી ભરી લેજો ટીશ્યુ પેપર ક્યાં લાવજે મનાલીની ટ્રીપ બી પતી ગઈ ને બધું પતી ગયું હવે દિલ્હીની ટ્રેનમાં અમે અહીંયા બેસી ગયા છે આજે અકડમ ચકડમમાં બેઠા છે બધા અને બીજા બધા પેલા છે આગળ બેઠા છે અહીંયાથી દેખાશે નહીં હવે અમદાવાદ જઈએ છીએ અહીંયા બહુ જ થાકી ગયા છે પહેલાં તો 2 દિવસ આરામ કરવો પડશે બસ આવી રીતે ફરીથી બૂમ પડાવી હતી અમે બૂમ પડાવી હતી કેવી ખાસી બધી થાક્યો કે નહીં થાક્યો જોરદાર થાક્યો હવે ઘેર જઈને શું કરવાનું હોઈ જવાનું 2 દિવસ તો ખાલી આરામમાં જશે એટલે 2 દિવસ તો થોડાક વિડીયો નહીં આવે તો થોડુંક ધ્યાન રાખજો થોડુંક તોય સપોર્ટ તો કરતા રહેજો અને આ 5 કેટલા દિવસથી આપણે 6 દિવસ તમને ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દો છો 6 દિવસના વિડીયો એ બધાને શેર કરી જ દો છો તમારા સગાવાળા કાકા કાકી મામા મામાની જેને કરવું હોય શું કેવું ભાઈ હવ કરી દેજો બધાના ભાઈબંધોના વધારે કરજો હા કંઈ નહીં તો હવે મળીએ કંઈક નવી જનરેશન સાથે